રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આજે ચરિત્ર લેવાનું છે ભક્ત શ્રી જ્યોતિરામજી. હા. નવું ચરિત્ર લેવાની આજે ઈચ્છા થઈ ગઈ. વ્રજ કે ભક્તમાંથી છે ભક્ત શ્રી જ્યોતિરામજી. તો જ્યોતિરામજી ઘરેથી નીકળી પડ્યા. ઘરેથી એટલા માટે નીકળી પડ્યા કારણ કે ગુરુદેવના સાનિધ્યમાં એને ભજન કરવાની ઈચ્છા હતી. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો હતો કે ગુરુદેવના સાનિધ્યમાં જઈને ભજન કરવું છે. એટલે એ ઘરેથી નીકળી પડ્યા અને મથુરા રેલવે સ્ટેશને પહોંચ્યા. મથુરા રેલવે સ્ટેશન એટલે પહોંચ્યા કે એના ગુરુજી કલકત્તાના હતા. એના ગુરુજીનું નામ હતું રામદાસ બાબાજી, જે ગૌરાંગ દાસના ગુરુજી હતા અને રાધા રમણ ચરણદાસ દેવ બડે બાબાના શિષ્ય હતા. રામદાસ બાબાજી તો ઈ મથુરાથી કલકત્તા જતા હતા ટ્રેનમાં બેસીને. તો જ્યોતિરામને ખબર હતી કે ગુરુજીને પૂછીશ ને તો રજા નહીં આપે, એટલે ગુરુજીને પૂછ્યા વગર ટ્રેનમાં ચડી ગયા. પૂછ્યા ભાઈ, વ્યાકુળતા એક અલગ વસ્તુ છે. જ્યારે વ્યાકુળતા પરાકાષ્ઠાએ પહોંચી જાય અને ભજન વગર હાલે નહીં, ત્યારે કદાચ ગુરુને પૂછ્યું ન હોય કે અનુમતિ ન લેવાની હોય ને તોય દોષ નથી લાગતો, કારણ કે વ્યાકુળતાની શક્તિ એવી છે. વ્યાકુળતા માણસને પછી બધા નિયમોના બંધનથી ઉપર ઉઠાડી દે છે. જ્યારે જીવ વ્યાકુળ થઈ જાય ને ત્યારે નિયમોના બંધનથી ઉપર ઉઠી જાય છે, પછી એને કોઈ દોષ લાગતો નથી. વ્યાકુળતા એક એવી વસ્તુ છે. તો ઈ બેસી ગયા કલકત્તાની ટ્રેનમાં. ગુરુજી બીજા ડબ્બામાં બેઠા હતા, પોતે બીજા ડબ્બામાં બેઠા હતા, પણ કલકત્તાની ટ્રેનમાં બેસી ગયા. તો બેસી ગયા ને તો અંદર તો એને ધૂકધૂકી હાલતી હતી કે કોઈ વ્યક્તિ મને જોઈ ન જાય, કોઈ વ્યક્તિ મને દેખી ન લે. અંદરથી તો એને ધૂકધૂકી હાલતી હતી, કારણ કે મથુરામાં એના ઘણા ઓળખીતા હોઈ શકે, એટલે અંદરથી ધૂકધૂકી હાલતી હતી કોઈ મને ઓળખી ન જાય. પણ ટ્રેન ઉપડી ત્યારે એને ઠંડી શ્વાસ લીધી. ધીરે ધીરે ટ્રેન 2 દિવસમાં કલકત્તા પહોંચે છે. અને કલકત્તા આવ્યા એટલે તો જાણે એને એવું લાગ્યું કે મારા જન્મ જન્મનો સાંસારિક બોજ ઉતરી ગયો. કારણ કે હવે ગુરુ છે, ગુરુનું સાનિધ્ય છે, પ્રભુનું ભજન છે, બીજું કાંઈ હવે બાકી નથી. એટલે જાણે એના જન્મ જન્મનો બોજ ઉતરી ગયો એવું એને ફિલિંગ થવા માંડ્યું, એવું એને અનુભવ થવા માંડ્યું કે હવે મારે કાંઈ ઉપાધિ નથી. સંસારની વિઘ્ન બાધાઓથી દૂર સ્વતંત્રતા પૂર્વક ગુરુજીના સાનિધ્યમાં ભજન કરવા મળશે એવો એના મનમાં એક ભાવ જાગ્યો. હા. કે હવે વાંધો નથી, હવે આપણે સરસ રીતે સુખની નીંદ સૂસી ગુરુજીના ચરણમાં અને ભજન કરશી. એટલે એને ખૂબ જ આનંદ હતો. અને પછી કલકત્તા એ ગુરુજી પાસે ગયા અને કીધું કે ગુરુજી, હું તો આ રીતે ઘર છોડીને આવી ગયો છું. તો રામદાસ બાબાજી કાંઈ બોલ્યા નહીં. એને કીધું ઠીક છે, ઠીક છે, તમે ભજન કરો અહીંયા. રામદાસ બાબાજી એને શિષ્ય બનાવ્યા, પણ ઘરે જવું કે ન જવું, અહીંયા રહીને ભજન કરવું કે કેમ, એ કાંઈ જણાવ્યું નહીં. એને કાંઈ જણાવતા નથી. પણ એના ઘરવાળાને ખબર હતી કે આ ગુરુની પાછળ જ ગયો હશે. એટલે મથુરાથી એના ઘરવાળા અઠવાડિયાની અંદર કલકત્તા પહોંચ્યા. કલકત્તા પહોંચ્યા તો ખબર પડી કે આ તો અહીંયા જ છે, એમ કલકત્તામાં ગુરુજીના સાનિધ્યમાં. હા. તો ઘરવાળા એમ કે ઘરવાળા એમ કહે છે કે તું પાછો હાલ.
અને આ ગુરુજીને એમ કહે છે કે ગુરુજી તમે મને પાછા ન તગડો, ઈ કે મારાથી હવે ઈ કે પાછું નહીં જવાય. એટલે એને પાછું જવાની ઈચ્છા નહોતી અને ગુરુજી એને પાછા તગડતા હતા કે તું ઘરે જા બેટા. તો જ્યોતિરામ એમ કહે છે કે ગુરુજી મારું ભજન કેમ થશે? ભક્તનું નામ હતું જ્યોતિરામ. માટ ગામમાં થઈ ગયા. વૃંદાવનમાં ભાંડીર વનથી 3-4 કિલોમીટર દૂર માટ ગામ છે. અત્યારે માટ તાલુકો છે અને એમ કહે છે કે અહીંયા માટલા બજાર ભરાતું, બ્રજના મોટા મોટા માટલા અહીંયા મળતા, એટલે એનું નામ માટ ગામ છે આજે પણ. તો જ્યોતિરામ કહે છે ગુરુજી મારું ઘરે કઈ રીતે ભજન થશે? મારું ઘરે ભજન નહીં થાય, તમે મને શા માટે પાછા મોકલો છો? ત્યારે ગુરુજી મસ્ત કહે છે भजन साधन की चिंता न करना, जितना हो सके करना, बाकी गौर विश्वम्भर है वो सब देख लेगा. મતલબ ભજન સાધન ની બેટા તું જાજી ચિંતા ન કરતો, કે તારાથી જેટલું થાય એટલું તું ભજન કરજે, બાકી તો ગોર વિશ્વમ્ભર જોઈ લેશે. ગોર વિશ્વમ્ભર એટલે ચૈતન્ય મહાપ્રભુ વિશ્વમ્ભર છે, આખા વિશ્વના પાલન પોષણ કરતા છે. તો ઈ આફુડા જે કઈ કરાવવું હશે એ કરાવી લેશે, તું ચિંતા ન કરજે. કે ગુરુજીના આ વાક્ય સાંભળીને જ્યોતિરામ પાછા વ્રજમાં આવી ગયા, ઘરે આવી ગયા. શું કામ વ્રજમાં આવી ગયા જ્યોતિરામ? તો કે ગુરુ આજ્ઞા કરી હશે, ગુરુ આજ્ઞાની ઉપર કાંઈ હોવું જોઈએ નહીં. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. મનુષ્યએ એક વાત યાદ રાખવાની કે સર્વ સમર્થ ગુરુની આજ્ઞા છે. ગુરુ આજ્ઞાથી આગળ તો ખરેખર કઈ છે જ નહીં, એમ કહીએ તો ખોટું નથી. તો જ્યોતિરામજી ઘરે આવી ગયા, પણ હવે આવ્યા એટલે પૂરા બદલી ગયા હતા. હવે એને સંસાર બોજરૂપ નહોતો લાગતો, કારણ કે ગુરુએ કીધું તું ગોર વિશ્વમ્ભર, ચૈતન્ય મહાપ્રભુ વિશ્વનું ભરણ પોષણ કરનારા છે, એટલે કે ભક્તિથી લઈને સંસારના બધા કામ કરવા વાળા વિશ્વમ્ભર છે, તું ચિંતા ન કરતો. એટલે ઈ ઘરે પાછા તો આવ્યા, પણ હવે એને કઈ ચિંતા હતી નહીં. હવે સંસારી કાર્યનો એને બોજો હતો નહીં. એની અંદર એક નવી શક્તિ હતી, એક નવી પ્રેરણા હતી, એક નવો વિશ્વાસ હતો. મારા ગુરુ વિશ્વમ્ભર છે, મારા ગૌરાંગ મહાપ્રભુ મારી સાથે છે, મારા ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે છે. હવે મારી બધી ચિંતા ઈ કરશે, હવે મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે એને ચૈતન્ય મહાપ્રભુનો અને કૃષ્ણનો ભરોસો હતો. ભરોસો હતો ને એટલે હવે એને કઈ જાજી ઉપાધિ હતી નહીં. હવે ભગવાનના ભરોસે ઈ ભજન સાધનની ચિંતા નહોતા કરતા. જેટલું થાય એટલું ભજન કરે, બાકીનું ગોર વિશ્વમ્ભર ઉપર છોડી દે, ભગવાન કૃષ્ણ ઉપર છોડી દે કે મારું ભજન ઈ જ કરાવશે, મારા સંસારના કામે ઈ જ હલાવશે. વિશ્વમ્ભર ઈ છે તો હું શું કામ મારી ઉપર બોજ લઈને ફરવું? ધીરે ધીરે એને બધોય ભાર સદગુરુ ઉપર અને ચૈતન્ય મહાપ્રભુ ઉપર અને કૃષ્ણ ઉપર છોડી દીધો. અને વાત સાચી છે. નરસિંહ મહેતા કહે છે, હું કરું જેમ સકટનો ભાર શ્વાન તાણે. માણસ એમ કહે છે હું કરું જેમ ઓલું ગાડા નીચે કૂતરું જાતું હોય ને, એ કૂતરાને એમ થાય કે જાણે હું જ બધો ભાર ઉપાડું છું. કૂતરાને એમ જ થતું હોય, પણ કોઈ કરવા વાળું નથી. કરે છે વાસ્તવમાં બધું ભગવાન. નિશ્ચિત બધું ભગવાન કરે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે માણસે બધું ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. અહીંયા લખ્યું છે, यदि उसे यह दृढ़ विश्वास है कि उसका भरण पोषण विश्वम्भर करते हैं, वे कभी उसके लिए अनुकूल स्थितियां उत्पन्न कर, कभी प्रतिकूल स्थितियां उत्पन्न कर,
विविध प्रकार से उसके आत्मा का पोषण करते हैं और उसे प्रेम संपत्ति को ग्रहण करने के योग्य बनाते हैं, तो बिल्कुल ठीक है, वो विश्वम्भर है। मतलब भगवान क्यारेक अनुकूल परिस्थिति आपे छे, क्यारेक प्रतिकूल परिस्थिति आपे छे। अनुकूल અને પ્રતિકૂળ બે પ્રકારની પરિસ્થિતિ આપી અને એ સાધકનું ભરણ પોષણ કરે છે। સાધકને ભગવત પ્રાપ્તિને યોગ્ય બનાવે છે। એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। ઈ યોગ્યતા કેવલ ભગવાન જ બનાવતા હોય છે, આપણે ખબર પડતી નથી। આપણે થાય કે આ પ્રતિકૂળ પરિસ્થિતિ શા માટે આવી, પણ એ પ્રતિકૂળ પરિસ્થિતિ કોણ જાણે શું સંદેશો લઈને આવી છે, કોણ જાણી શકે છે? કોઈ એટલે કોઈ જાણી શકતું નથી। કોઈ એટલે કોઈ જાણી શકતું નથી કે એ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ કંઈક સંદેશો લઈને આવી હોય છે, पर केवल भगवान ने खबर होय छे। अहीं लख्युं छे, यदि वह इस प्रकार उन पर निर्भर रहकर संसार में विचरण करता है तो उसका जीवन ही भजन है। वह जो कुछ भी करता है, चाहे वह कोई सांसारिक कार्य क्यों न हो, वह उनके भजन का ही एक अंग है। जो कोई जीव भगवान ऊपर निर्भर थई जाए, भगवाननो ज आधार लई लीए, तो एनु सांसारिक कर्म पण भजन ज छे। वास्तवમાં મનુષ્ય સાંસારિક કર્મ કરે છે, ભગવાનનું ભજન કરે છે, એનાથી કાંઈ ફરક નથી પડતો। ફરક એનાથી પડે છે કે કર્મ કોના માટે કરે છે, કેટલા નિષ્કામ ભાવથી કરે છે, શા માટે કર્મ કરે છે, કર્મનો ઉદ્દેશ્ય શું છે એ જોવાનું હોય છે। જો એ નિષ્કામ ભાવે કર્મ કરતા હશે, ભગવાનની પ્રીતિ માટે કર્મ કરતા હશે, તો હું એમ માનું છું કે કર્મ ઈ ભજન જ છે। ઈ કર્મ ઈ ભજન જ છે। ભજન અને કર્મ બે અલગ નથી। વાસ્તવમાં તો મનુષ્યને ખબર પડતી હતી। વિજય કૃષ્ણ ગોસ્વામી નામના સંત તો ત્યાં સુધી કહે છે કે જ્યારે તમને તત્વજ્ઞાન થઈ જશે ને, ત્યારે તમે ગોદડું સીવતા હશો ને, તો ગોદડું સીવવાનું કર્મ ભગવાનની સેવા બની જશે। શું કામ ભગવાનની સેવા બની જશે? તો કે જ્યારે તમે ગોદડું સીવવા બેસશો ત્યારે એ ભાવ આવશે કે મારું સીવેલું ગોદડું કોઈ જીવ ઉપયોગ કરશે, અને એ જીવ ઉપયોગ કરશે એટલે જીવની એનાથી ઠંડી દૂર થશે, અને ઠંડી દૂર થશે એટલે જીવ પ્રસન્ન થશે, જીવ પ્રસન્ન થશે તેની આત્મામાં રહેલો ઈશ્વર પ્રસન્ન થશે। આમ તત્વદર્શીનું સાધન ઈશ્વર સુધી પહોંચી જાય છે। એટલે વિજય કૃષ્ણ ગોસ્વામીએ કીધું કે તત્વજ્ઞાન થયા પછી તમારું પ્રત્યેક નાનું કર્મ પણ ભગવાનની ભક્તિ બની જાય છે। પણ એટલી ઊંચી દ્રષ્ટિ હોવી જોઈએ તમારી, ત્યારે એ કર્મ ભગવાનનું ભજન બને છે, નહીતર બનતું નથી। એટલી ઊંચી તમારી દ્રષ્ટિ હોવી જોઈએ। એટલે પ્રત્યેક કર્મ ભજન બની શકે છે। તમારે એમ જ માનવાનું કે મારા આ કર્મ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય છે, ઈશ્વર પ્રસન્ન થાય છે, તો પ્રત્યેક કર્મ ભગવાનનું ભજન બની જાય છે। અને હું તો એમ કહું છું, કર્મ છોડવાની જરૂર જ નથી। કર્મ પાછળની જે ભાવના છે, એ ભાવના બદલવાની જરૂર છે। ભાવના બદલી ગઈ તો સમજી લ્યો બધું થઈ ગયું। ભાવના બદલી ગઈ તો પછી કાંઈ બાકી રહેતું નથી। ભાવના મનુષ્ય બદલતો નથી ને એટલે બંધાઈ જાય છે। આ કર્મના ચક્કરમાં, આ લેણા દેણીના ચક્કરમાં એટલે ફસાય છે કે ભાવના ગંદી રાખીને બેઠો છે। અરે ભગવાન માટે કર્મ કરો ને, તમે બીજા માટે શું કામ કર્મ કરો છો? રસોઈ બનાવો તો ભગવાનને ભોગ લાગશે એ માટે બનાવો। અરે કમાવા જાવ છો તો એમ માનો કે હું આ બધા ભગવાનના સ્વરૂપો છે એના માટે કમાવા જાઉં છું, મારા ઠાકોરને ભોગ લાગશે એટલે પૈસા કમાઉં છું, મારા ઠાકોરની સેવા થશે એટલે પૈસા કમાઉં છું। શા માટે એવું રાખો છો કે હું ઘરના માટે કમાઉં છું? ભાવના જ ગંદી લઈને બેઠા છે, એટલે જ કર્મ ભજન બનતા નથી, નહીતર બધાય કર્મ ભજન બની જાય। તો આ જ્યોતિરામજીનું ચરિત્ર છે એ આપણે કાલે આગળ વધારશી, અને ગુરુજી ઘરે મૂકી દે છે। ઘરે મૂક્યા પછી એને હવે સંસાર બોધરૂપ લાગતો નથી, કારણ કે હવે એને તત્વજ્ઞાન થઈ ગયું હતું, બધો ભાર ભગવાનને સોંપી દીધો હતો, એટલે હવે એને ઘર સંસાર બોધરૂપ લાગતો નહોતો। તો આગળનું ચરિત્ર આપણે કાલે લઈ લેશી। રાધે રાધે, જય સિયારામ।